સમગ્ર ભારત સહિત ગુજરાતમાં હવે ચોમાસું સક્રિય રીતે આગળ વધી રહ્યું છે। આજે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે, જેમાં સુરતની વાત કરીએ તો સુરતના બેસ્તાન વિસ્તારમાં પાણી ભરાયા છે। પ્રમુખ પાર્કની બહાર પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો સુરતના દ્રશ્યો। સુરતમાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। વહેલી સવારથી સુરતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। अनेक वाहनों पानी में बंद थई गया है तेवा समाचार सामे आवी रह्या छे। मनपानी प्री मोन्सून कामगीरी सामे सवाल उठी रह्या छे। आप सूरतना दृश्यो जोई रह्या छो। बेस्तानना बाटलीबाई रोड पर पानी भराया छे। दृश्य सूरत में वहेली सवारथी धमधोकाई वरसाद सूरत में शुरू थई गयो छे। आजे बात करिए तो आजे पण सूरत, डांग, नवसारी, वलसाड, तापी आ तमाम जग्याए दक्षिण गुजरात में अति भारे वरसादनी आगाही करवामां आवी छे। तमने जणावी दीए सूरतना मोटा वराछामां 400 मीटरनो आखो रोड बेसी गयो तेवा पण समाचार सामे आव्या छे। सूरत में ड्रेनेजनी कामगीरी शुरू कर दी है। मनपानी प्री मोन्सून कामगीरीनी पोल खुली गई है। થોડાક જ વરસાદમાં 4 કલાકમાં 2 ઇંચનો વરસાદ નોંધાયો છે। માત્ર 2 ઇંચ વરસાદમાં જ સુરત મનપાની પોલ ખુલી ગઈ છે। જે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવ્યા, પ્રી મોન્સૂન કામગીરીની બેઠકો કરવામાં આવી। આ તમામ બેઠકો બાદ પણ સુરતમાં માત્ર 2 ઇંચ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે। અનેક વાહનો પાણીમાં બંધ થયા, લોકોને ધક્કા મારીને વાહન બહાર નીકાળવાની ફરજ પડી તેવા દ્રશ્યો સુરતથી સામે આવી રહ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર સુરતના દ્રશ્યો જોઈ રહ્યા છો। સુરતમાં अनेक जगह उधना गणो, वराछा गणो, आ तमाम जगह प्रमुख पार्क, आ तमाम जगह सूरत में पानी भरावाना दृश्यों सामे आव्या छे। सूरत शहर में सवारे 6 वाग्याथी 10 वाग्या सुधी एटले के 4 कलाकमां 2 इंच जेटलो वरसाद सूरत में नोंधायो छे। जेना पगले अलग अलग विस्तारों में जळबंबाकारनी स्थिति जोवा मळी हती। भारे पवन साथे वरसाद शरू थता सूरतना अनेक जग्याए 10 થી વધારે वृक्षों धराशायी थवाना समाचार पण सामे आव्या छे। प्री मोन्सून पोल मनपा द्वारा जे करवामां आवी थी ए पोल खुली पड़ी गई है। मनपाए सतत बैठकों करी वरसाद पहला पण छतां पण मात्र 2 इंच वरसादमां आप सूरतना दृश्यो टीवी स्क्रीन पर जोई रह्या छो। पाणी भराता ट्राफिक जामना दृश्यो सर्जाया। सूरतना बीजा एक समाचारनी आगळ आपणे वात करीए। सूरतमां आज वहेली सवारथी जे दक्षिण गुजरातमां वरसाद पड़ी रह्यो छे, आ तमाम जग्याए वरसाद बाद हवे आपणे सौराष्ट्રની વાત કરી લઈએ। સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। સતત 3 દિવસથી અમરેલીમાં વરસાદ પડી રહ્યો છે। બાબરકોટ, મિતિયાળા, કડિયાળી, દુધાળા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। અમરેલી શહેર, અમરેલી ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી જે ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા એ તમામ ખેડૂતો માટે રાહતના સમાચાર આવી ગયા છે। અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સતત ત્રીજા દિવસે અમરેલીમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો રાજુલાના દ્રશ્યો। રાજુલા, જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। બાબરકોટ, મિતિયાળા, કડિયાળી, દુધાળા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં अमरेली, भावनगर, दीव, दमण आ तमाम जगह आज वरसादनी आगाही करवामां आवी छे। आप जोई शको छो टीवी स्क्रीन पर अमरेलीना दृश्यो। अमरेलीमां पण 3 દિવસથી સતત વરસાદ નોંધાઈ રહ્યો છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લાની વાત કરી રહ્યા છીએ આપણે। આ દ્રશ્યો અમરેલી જિલ્લામાં સતત ત્રીજો દિવસ અમરેલીમાં સતત મેઘરાજાની વરસાદ વરસી રહ્યો છે। બાબરકોટ, મિતિયાળા, કડિયાળી, દુધાળા ગામોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। જે ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ખેતી માટે વાવણીનો સમય હતો, એ તમામ ખેડૂતો માટે રાહતના સમાચાર। ભારે ઉકળાટ, ભારે ગરમીના બાદ હવે અમરેલીમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। તમને જણાવી દઈએ કે આજે 30 જૂનના રોજ રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, સુરત, નવસારી, દમણ આ જગ્યાએ, જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આપ ટીવી સ્ક્રીન પર અમરેલીના દ્રશ્યો જોઈ રહ્યા છો। દક્ષિણ ગુજરાતમાં દર્શક મિત્રો સૌથી વધારે વરસાદ નોંધાયો છે। આપણે દક્ષિણ ગુજરાતની વાત કરવી છે। અનેક જિલ્લાના દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ આપણે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। નવસારીમાં વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે। નવસારીમાં 4 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। શહેરના અનેક રસ્તાઓમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી ગઈ છે। સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી એટલે કે માત્ર 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નવસારીમાં નોંધાયો છે। નવસારીના જલાલપુરની વાત કરીએ તો જલાલપુરમાં પણ 7 મીમી વરસાદ નોંધાયો। ગણદેવીમાં 2 મીમી વરસાદ નોંધાયો, જ્યારે વાંસદા, ખેરગામ, ચીખલીમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે।
નવસારીમાં વરસાદના કારણે ખેડૂતોને રાહત મળી ગઈ છે. ખેડૂતો જે રાહ જોઈને બેઠા હતા વરસાદની, તમામ ખેડૂતો માટે રાહતના સમાચાર. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. જે લાંબા સમયથી ઉકળાટ, બફારો અને ગરમી પડી રહી હતી એ તમામથી હવે રાહત મળી ગઈ છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તમને જણાવી દઈએ, દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે, વરસાદના કારણે ઘણી નદીઓની સપાટી ઉપર આવી ગઈ છે. જેમાં નવસારીની પૂર્ણા નદીની વાત કરીએ તો અત્યારે 10 ફૂટ તેની સપાટી ચાલી રહી છે. તેની ભયજનક 23 ફૂટ સપાટી છે, એટલે 10 ફૂટ સુધી અત્યારે પૂર્ણા નદીમાં પાણીનો ફ્લો ચાલી રહ્યો છે. અંબિકા નદીની વાત કરીએ તો અંબિકા નદીમાં 11 ફૂટ જેટલું પાણી અત્યારે નદીમાં ચાલી રહ્યું છે, જેની ભયજનક સપાટી 28 ફૂટ ગણાય છે. કાવેરી નદીની વાત કરીએ તો કાવેરી નદીમાં 8 ફૂટ જેટલું પાણી છે, તેની ભયજનક સપાટી 18 ફૂટ ગણાય છે. એટલે કે વરસાદના શરૂઆતના સમયમાં જ જુલાઈ માસના શરૂઆતનો જૂનનો અંતિમ તબક્કો અને જુલાઈની શરૂઆત નવસારી વાસીઓ માટે, દક્ષિણ ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર લઈને આવ્યો છે. નદીઓમાં પાણીની આવક વધી ગઈ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આપ જોઈ શકો છો, છેલ્લા 24 કલાકની આજે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવસારીની વાત કરીએ તો નવસારીના તમામ જગ્યાએ, નવસારીમાં 1 ઇંચ, જલાલપુરમાં 7 મીમી, ગણદેવીમાં 2 મીમી, વાંસદા, ખેરગામ, ચીખલી આ તમામ જગ્યાએ વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી નવસારીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અનેક દક્ષિણ ગુજરાતની સમાચારની વાત કરીએ ત્યારે દક્ષિણ ગુજરાતના સુરતની વાત કરીએ. સુરતમાં વરાછામાં ભારે વરસાદ વચ્ચે ઝાડ ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે. આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર, ઈશ્વર કૃપા સોસાયટીમાં અચાનક ઝાડ પડતા દોડધામ મચી ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ પ્રી મોન્સૂન ની જે પોલ ખુલી ગઈ છે, મનપા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે ચોમાસા પહેલા, ઝાડોના કટિંગ કરવાના, ભયજનક સ્થિતિ, મકાનો, આ તમામ જગ્યાએ પાણી, ડ્રેનેજ સિસ્ટમ, આ તમામ જે મનપાને કામ કરવાના હોય છે, આ તમામની પોલ ખુલી ગઈ છે. માત્ર 2 ઇંચ જેટલો વરસાદ સુરતમાં નોંધાયો છે. સુરતમાં ભારે વરસાદના કારણે વરાછા વિસ્તારમાં ઝાડ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ઈશ્વર કૃપા સોસાયટી જે સુરતના વરાછામાં આવેલી છે, ત્યાં ઝાડ ધરાશાયી થયું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને તાત્કાલિક ઝાડ ધરાશાયી થવાની જાણકારી આપી. ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર નથી, પણ જે 4 કલાક વરસાદ સુરતમાં પડ્યો છે, 4 કલાકના વરસાદમાં સુરતમાં કમસે કમ 10 થી વધારે ઝાડ પડવાના સમાચાર સામે આવ્યા છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો. વરાછાના છે, વરાછાની જે સોસાયટી છે, સોસાયટીની સામે આ મકાન ઝાડ ધરાશાયી થયું છે. તમને જણાવી દઈએ, સુરતમાં 4 ઇંચ 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અત્યારની સ્થિતિ વાત કરીએ તો જે પાણી ભરાયા છે વરાછા વિસ્તાર, તમામ જગ્યાએ વિદ્યાર્થીઓ, નોકરિયાતો, આ તમામ લોકોને પોતાની શાળાએ જવા, કામે જવા માટે તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ, સુરતના રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. આ ઝાડ ધરાશાયી થવાના આપ ઘટના જોઈ રહ્યા છો. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સમાચાર સામે આવી રહ્યા છે. આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર. અત્યાર સુધી સુરતમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી, એટલે કે 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં અલગ અલગ વિસ્તારોમાં 10 થી વધારે વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર સામે આવ્યા છે. રસ્તા ઉપર વૃક્ષો ધરાશાયી થતા તેને કાપીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. વરાછા વિસ્તારની ઈશ્વર કૃપા સોસાયટીને સામે આવેલો ઝાડ ધરાશાયી થયું છે, જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પ્રી મોન્સૂનની પોલ મનપા દ્વારા ખુલી ગઈ છે. વધુ એક સમાચાર આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો સુરત શહેરમાં વરસાદની ધોધમાર એન્ટ્રી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં જે ચોમાસું અટકી પડ્યું હતું, હવે ફરી સક્રિય થઈને ધોધમાર વરસાદ આજ વહેલી સવારથી પડ્યો છે. આપ જોઈ શકો છો સુરતના દ્રશ્યો. મુખ્ય રોડ પર આશરે 500 મીટર સુધી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો છે. સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતા દ્રશ્યો. શાળા, કોલેજ અને નોકરી જતા લોકો વરસાદના કારણે અટકાઈ ગયા છે. પાણી ભરાઈ ગયા છે. વિવિધ વિસ્તારોમાં વરસાદથી વાહન વ્યવહારને ભારે અસર પડી રહી છે. સુરતમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદના કારણે તમે જોઈ શકો છો અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ સુરત શહેરના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સુરતમાં 2 ઇંચ વરસાદમાં ઉધના નવસારી મેઇન રોડ પર આ વરસાદી પાણી ભરાયા છે. સુરતના ઉધના નવસારી રોડ હાઈવે જે છે એનો રસ્તો છે. મુખ્ય રોડ પર 500 મીટર સુધી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. શાળા, કોલેજ જતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો, આ તમામ લોકો વહેલી સવારે વરસાદના કારણે અટકી પડ્યા હતા. વરસાદથી વાહન વ્યવહારને ભારે અસર પડી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. વરાછાની વાત કરીએ તો વરાછામાં 400 મીટરનો ડામર રોડ બેસી ગયો હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર આખી કાર સમાઈ ગઈ હતી. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. સુરતમાં ભારે વરસાદના કારણે
ભારે અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. સુરતના મોટા વરાછામાં 400 મીટરનો રોડ આખો બેસી ગયો હતો. થોડા સમય પહેલા જ આ રસ્તા પર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી મનપા દ્વારા. એ મનપાની કામગીરી પોલ ખુલતા દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર. આખી કાર એ ભૂવામાં સમાઈ ગઈ હતી, આખો રોડ બેસી ગયો હતો. જેસીબી ની મદદથી એ તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી, કારને બહાર કાઢવામાં આવી. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો નવસારી વરાછા રોડ ઉપરના છે, જે હાઈવે છે. 500 મીટર સુધી પાણી ભરાયા છે. સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ધમાકેદાર એન્ટ્રીમાં સુરત મનપાની પોલ ખુલી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક જગ્યાની આપણે વાત કરી લઈએ ત્યારે સુરતમાં આપ જોઈ શકો છો સુરતના કાપોદ્રા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. આપ દ્રશ્યો કાપોદ્રા વિસ્તારના હવે જોઈ રહ્યા છો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધોધમાર વરસાદથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો. ભારે ઉકળાટ બાદ જે વરસાદ આવ્યો છે, વરસાદથી લોકોને રાહત મળી છે ગરમીથી. પણ બીજી બાજુ જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ પહેલા વરસાદે જ ખોલી નાખી છે. આપ જોઈ શકો છો આ કાપોદ્રા વિસ્તારના દ્રશ્યો. લોકોના ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા જ વરસાદે અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ ગઈ. ધોધમાર વરસાદના કારણે 4 કલાકમાં જે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, એ 2 ઇંચના વરસાદના કાપોદ્રા વિસ્તાર આખું પાણી થઈ ગયું તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મુખ્ય અને આંતરિક માર્ગો પર પાણી ભરાયા છે, જેથી વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક લોકો આ તમામ લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારે શાળા જતા વિદ્યાર્થીઓ ભારે વરસાદના કારણે હાલાકી ભોગવી પડી હતી. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આપ દ્રશ્યો સુરતના કાપોદ્રા વિસ્તારના જોઈ રહ્યા છો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. વરાછાની આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે વરાછામાં વરસાદના કારણે ઝાડ ધરાશાયી થવાની, રોડ બેસવાની ઘટના સામે આવી. તમને જણાવી દઈએ સુરતમાં સવારે 6 વાગ્યાથી જે વરસાદ શરૂ થયો છે, 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં સુરતમાં રૌદ્ર સ્વરૂપ જે વરસાદનું જોવા મળ્યું. પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી કરી નાખી તેવા દ્રશ્યો. તમને જણાવી દઈએ કે આજે અને આવતીકાલે આ તમામ જગ્યાએ સુરતની વાત કરીએ તો સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ આ તમામ જગ્યાએ આજે અને આવતીકાલે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આપ જોઈ શકો છો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો. ગરમીથી લોકોને વરસાદના કારણે, ઉકળાટમાંથી રાહત મળી છે. વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પણ બીજી બાજુ જે લાંબા સમયથી બફારો અને વરસાદની રાહ જોઈને જે લોકો બેઠા હતા, એ તમામ લોકો માટે રાહતના સમાચાર. આગામી દિવસમાં હજુ પણ વધુ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વડોદરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વડોદરા શહેરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી જે વડોદરા વાસીઓ, અમદાવાદ વાસીઓ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વાસીઓ આ તમામ લોકો જે બફારાની ઉકળાટથી જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, એ તમામ લોકો માટે રાહતના સમાચાર. આજે હવે મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આપ વડોદરાના દ્રશ્યો જોઈ રહ્યા છો. વહેલી સવારે વડોદરામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. આજે અને આવતીકાલે 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આપ દ્રશ્યો વડોદરાના જોઈ રહ્યા છો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જે લોકો લાંબા સમયથી વરસાદની રાહ જોતા હતા, એ તમામ લોકોને ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી ગઈ છે. આપણે વડોદરાની વાત કરી, ઉત્તર ગુજરાતની વાત કરી. હવે દક્ષિણ ગુજરાતના સુરતના લિંબાયતની વાત કરીએ તો સુરતના લિંબાયતમાં પણ સેમ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરતમાં 2 ઇંચ વરસાદમાં તમામ જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપ જોઈ શકો છો પૂરેપૂરા વાહન પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રેનેજ લાઈનો બ્લોક થઈ ગઈ હોય, પાણીનો એટલો બધો પ્રવાહ એક સાથે પડ્યો છે. એના કારણે પ્રી મોન્સૂનની જે કામગીરી સુરત મનપાની હતી, એ તમામ પૂર્વ તૈયારીઓ સામે પોલ ખુલી ગઈ હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતના લિંબાયતના ગરનાળામાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. આપ જોઈ શકો છો દ્રશ્યો. ગરનાળાના સુરતના શાળા, કોલેજ અને નોકરીએ જતા તમામ લોકો અટવાઈ ગયા છે. વહેલી સવારે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. આપ જોઈ શકો છો ડ્રેનેજ લાઈનો બ્લોક થઈ ગઈ છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી પડ્યો છે. ગરનાળું આખું કેરસવા પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સુરતમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી એટલે કે 4 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. 2 ઇંચ વરસાદના સુરતના લિંબાયતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સુરતના લિંબાયત ગરનાળામાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે. આખું ગરનાળું પાણીથી ભરાઈ ગયું છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાંડેસરા પિયુષ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. દક્ષેશ્વર મંદિર અને સેવા હોસ્પિટલ પાસે પાણી ભરાયા છે. સુરતમાં 2 ઇંચ વરસાદમાં આખું સુરત
તાબડતોડ પાણીથી ભરાઈ ગયું છે. કેરસવા પાણી અનેક જગ્યાએ જોવા મળ્યા. દર વર્ષે જે પાણી ભરાવાની સમસ્યાઓ છે, સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે. પ્રી મોન્સૂન કામગીરી પહેલા મિટિંગો કરવામાં આવે છે, પણ આ તમામ મિટિંગો, તમામ દાવાઓને પહેલા જ વરસાદે મેઘરાજાએ રદિયો આપી દીધો હોય તેમ આ સુરતના પાંડેસરાના દ્રશ્યો જોઈ રહ્યા છો. દક્ષેશ્વર મંદિર અને સેવા હોસ્પિટલ પાસે કેરસમાં પાણી ભરાયા છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બાઇક, રિક્ષા સહિત અનેક વાહનો ભારે વરસાદના કારણે રસ્તા પર બંધ પડ્યા હતા. લોકોને ધક્કો મારીને જવાનો સમય આવ્યો હતો. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા છે તેઓ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે. જે મનપા, સુરત મનપા ગુજરાતનું, દેશનું સૌથી સ્વચ્છ શહેર, સૌથી સારી મનપા હોવાનો દાવો કરતું હોય છે, એ સુરતમાં માત્ર 2 ઇંચ વરસાદમાં તમામ દાવાઓ ખુલ્લા પાડી દીધા હોય તેવું હવામાન વિભાગે, માફ કરજો, મેઘરાજાએ પહેલા જ વરસાદમાં બતાવી દીધું છે. પાણીમાંથી પસાર થવા માટે વિદ્યાર્થીઓ મજબૂર થઈ ગયા છે. દર વર્ષે જે ચોમાસાની પાણી ભરાવાની સમસ્યા જોઈ રહ્યા છો, આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર દ્રશ્યો. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. સુરતમાં વહેલી સવારથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરતના પર્વતગામ વિસ્તારની વાત કરીએ તો સુરતના પર્વતગામ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. સરસ્વતી વિદ્યાલયની આજુબાજુમાં વરસાદી પાણી ભરાયા છે. આપ શાળાએ જતા વિદ્યાર્થીઓને જોઈ રહ્યા છો. પાણીમાંથી પસાર થવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. શાળાનો સમય વહેલી સવારનો હોય છે. વહેલી સવારથી જે 6 વાગ્યાથી વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદના કારણે દર વર્ષે જે ચોમાસામાં પર્વત પાટિયા વિસ્તાર છે જે સુરતનો, ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે માત્ર 2 ઇંચ વરસાદમાં સુરતમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. પર્વતગામ વિસ્તારમાં કેરસવા પાણી ભરાયા છે. શાળાએ જતા વિદ્યાર્થીઓને આ પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે. વહેલી સવારનો શાળાનો સમય અત્યારે ચાલી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ જીવના જોખમે આ પાણીમાંથી પસાર થઈને શાળાએ પહોંચી રહ્યા છે. સુરતમાં માત્ર 2 ઇંચ વરસાદમાં જ પ્રી મોન્સૂનની કામગીરી સંપૂર્ણપણે ખુલ્લી પડી ગઈ હોય તેવી દ્રશ્યો જોઈ રહ્યા છો. બીજી બાજુ વાત કરીએ તો સુરતના ઓલપાડમાં કીમ અને ઓલપાડના કીમમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરતનો વધુ એક વિસ્તાર, ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં સુરતમાં પાણી ભરાયા છે. સુરતનો કીમ વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાધના હોસ્પિટલમાં પાણી ભરાયા છે. આ મહાદેવનું મંદિર જોઈ રહ્યા છો. મહાદેવ મંદિરમાં પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હરેશ્વર મહાદેવ અને રાધેકૃષ્ણ મંદિરના પરિસરમાં પાણી ભરાયા છે. આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અમૃતનગર, શિવાજીનગર અને નવજીવન સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આપ જોઈ શકો છો સુરતના દ્રશ્યો. સુરતમાં ઓલપાડના કીમમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. સુરતના ઓલપાડના કીમ વિસ્તારમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ મહાદેવ મંદિર જોઈ રહ્યા છો, દુધેશ્વર મહાદેવ મંદિર, ત્યાં પાણી ભરાઈ ગયા છે. સાધના હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો. સુરતના દ્રશ્યો છે. હરેશ્વર મહાદેવ મંદિર, રાધેકૃષ્ણ મંદિર, આ તમામ જગ્યાએ 2 ઇંચ વરસાદમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમૃતનગર સોસાયટી, શિવાજીનગર અને નવજીવન સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. 2 ઇંચ વરસાદમાં સુરત મનપાની પોલ ખુલ્લી પડી ગઈ છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા ચોમાસા પહેલા આ દ્રશ્યો પહેલા જ વરસાદે સુરતમાં સામે આવ્યા છે. લોકોના ઘરમાં પાણી ભરાયા છે, મંદિરમાં પાણી ભરાયા છે, હોસ્પિટલમાં પાણી ભરાયા છે. સુરત મનપા જે સૌથી સારું મનપા હોવાનો દાવા કરે છે, તમામ મનપાની એ તમામ દાવાઓને પોલ ખોલતી આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો.